ભક્તિ માર્ગ છે. શ્રીમદ ભાગવતમાં બહુ સુંદર વર્ણન આવે છે. આ ભક્તિ માર્ગનું ફલ શું છે? આ સ્વકર્તવ્યનું જ્યારે આપણે પાલન કરીએ છીએ ત્યારે એનું ફલ શું છે? ભગવાન એ જીવને પોતાની અલૌકિક અધર સુધાનું દાન પ્રદાન કરી અને સ્વમાર્ગીય ભજનાનંદ સ્વરૂપાનંદનું દાન પ્રદાન કરે છે, જેના માટે આજ સુધી આ દેવતાઓ તરસી રહ્યા છે, બ્રહ્માજી તરસી રહ્યા છે. પેલો પ્રસંગ તો ખ્યાલ છે ને કે બ્રહ્માજી મત્સ્યનું સ્વરૂપ લઈને આવે છે. આમ તો પ્રભુનું અધરામૃત પ્રાપ્ત નહીં થાય, પણ જો પ્રભુ અહીંયા હાથ ખાસા કરશે અને એમાંથી જો એક કણી પ્રાપ્ત થઈ જાય તો એ પણ નથી થતી, એ પણ નથી થઈ શકતી. બ્રહ્માદી દેવો જે તરસી રહ્યા છે, યોગીન્દ્ર મુનિન્દ્ર એવા કેટલા કેટલા મહર્ષિઓ આજ સુધી તપ કરી કરીને વૃક્ષો બની ગયા છે, છતાં પણ હજી એ ભગવાનની પદનખ ચંદ્રિકાનો પણ એમને દર્શન નથી થયા. એવા ચરણારવિંદ આજ ગોપાલ પાહુને આવે, એ ચરણારવિંદ શ્રી મહાપ્રભુજીની કૃપાથી આજે આપણા ઘરમાં સામેથી ચાલીને પધારે છે. આ પુષ્ટિ છે. કૃષ્ણાધીના તુ મર્યાદા સ્વાધીના પુષ્ટિ રુચ્યતે. જ્યાં સર્વ કાંઈ ભગવાનને આધીન છે એ તો મર્યાદા છે. ભગવાન જે કરે, જીવે હાથ જોડીને ઊભું રહેવાનું. આપ જે કરો મારી અધોગતિ થાય, આપની ઈચ્છા ભલે, મારી આપની નિકટ આવવાનું થાય, આપની ઈચ્છા. પણ કૃષ્ણાધીના તુ મર્યાદા, જ્યાં જે કાંઈ પણ ભગવાનને આધીને મર્યાદા છે, સ્વાધીના પુષ્ટિ રુચ્યતે. સર્વ કોઈ જે ભગવાનને આધીન છે એવા ભગવાન જ્યારે જ્યાં જીવને આધીન થઈ જાય, અહમ ભક્ત પરાધીન, હું મારા જીવને આધીન છું. યાદ કરીએ ગદાધરદાસજીનો પ્રસંગ. યજમાને સીધો નથી મોકલાવ્યો, હવે પ્રભુને આરોગાવું શું? તો જલની બધી કટોરી ભરી અને એમાં ભાવના કરી, હે ભગવાન, આ સકડી છે, આ બાટી છે, આ દાલ છે, આ ટોકરી છે. એ સર્વ સામગ્રીનું એમાં ભાવન કર્યું અને ભગવાન આરોગ્યા છે. અહમ ભક્ત પરાધીન. આ પુષ્ટિનું અલૌકિક ફલ એ સ્વકર્તવ્યના પાલનથી જીવને પ્રાપ્ત થાય છે. જે ફલ વ્રજ ગોપિકાઓને પ્રાપ્ત થયું, જે ફલ વ્રજવાસીઓને પ્રાપ્ત થયું, જે ફલ 84,252 વૈષ્ણવજનોને પ્રાપ્ત થયું, એ જ ફલ, એ જ લીલા શ્રી મહાપ્રભુજી આપણા માટે પ્રકટ કરી છે. વિચાર કરો, સારસ્વત કલ્પનો દ્વાપર અને આ શ્વેત વારાહ કલ્પનો કલિયુગ, કેટલા વર્ષો વીત્યા છે? આ બધા જે 5000 વર્ષ કહે છે, શું ખરેખર સાચા હોઈ શકે? એક કલ્પની અંદર તો કેટલા વર્ષો વીતી જતા હોય છે, ખરબો અરબો વર્ષો વીતી જાય. પ્રત્યેક દ્વાપરમાં કૃષ્ણાવતાર થાય છે, પરંતુ એ મહાવિષ્ણુના અંશથી, એમના અંશાવતારથી થાય છે. સારસ્વત કલ્પના એ દ્વાપરમાં જે ભગવાનનું પ્રાકટ્ય થયું હતું, એ સર્વના અવતારી શ્રી કૃષ્ણ આપ પોતે પધાર્યા હતા. એમની જે સકલ લીલા હતી, એ લીલાને આ શ્વેતવારાહ કલ્પના કલિયુગમાં શ્રી મહાપ્રભુજી આમ હથેળીમાં પ્રકટ કરી પોતાના નિજજનોને બતાવી અને કહ્યું, યહ માર્ગ મેને તેરે લીએ પ્રકટ કિયા, યહ માર્ગ મેને તેરે લીએ પ્રકટ કિયા. એ આ ભક્તિ માર્ગ છે. આપણું કર્તવ્ય છે સદોદ્વિગ્ન મનઃ કૃષ્ણ દર્શને ક્લિષ્ટ માનસઃ. શરીરાય મહાપ્રભુ આપ શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે, પ્રથમ પત્રના પ્રથમ શ્લોકની અંદર. જીવનું સ્વરૂપ કેવું હોવું જોઈએ? જેના ગળામાં બે કંઠી છે એ વૈષ્ણવ કેવો હોવો જોઈએ? સદાને માટે એના હૃદયમાં ઉદ્વેગ હોવો જોઈએ. કેવો ઉદ્વેગ? કૃષ્ણ દર્શન. મને ક્યારે પ્રભુના દર્શન થાય? ક્લિષ્ટ માનસઃ, એના માનસની અંદર એક ક્લેશ હોવો જોઈએ. આટલી આટલી કૃપા થઈ, શ્રી વલ્લભે મારો હાથ પકડ્યો, મારું બ્રહ્મ સંબંધ થયું, મારા સહજ એવા 5 પ્રકારના દોષોનું શમન થઈ ગયું, હું પ્રભુને લાયક થઈ ગયો, સેવોપયોગી દેહ મળ્યો, છતાં કેમ ભગવાન સાનુભાવ નથી જતા? લૌકિકમ વૈદિકમ ચાપી કાર્યમ કુર્વન્ના સ્થયા. આવો ઉદ્વેગ રાખી, ભગવત પરાયણ એની ચિત્તની સ્થિતિ રાખી, પોતે અનાસ્થ
આસ્થાથી કરવા ખાતર એક કપટવત પોતાના લૌકિક કાર્ય કરતો રહે અને પોતાના ભાવનું ગોપન કરી સદાને માટે ભગવદ વિરહની અંદર આતુર રહે, આ એક વૈષ્ણવનું સ્વરૂપ છે અને આ સ્વરૂપને આપણે પ્રાપ્ત કરવાનું છે. જો નહીં કરીએ તો પૂર્વમાં કહ્યું એમ વૃથા જન્મ ભૂતલે, આ જન્મ વ્યર્થ છે. એક વાર અવસર મળે, બે વાર અવસર મળે, આપણને 33 વાર અવસર મળ્યા આ સંસારને ભોગવવા માટે. હવેનો આ એક જન્મ શું આપણે ભગવાનને ના આપી શકીએ? અરે આખા જન્મની તો વાત બહુ દૂર રહી, જેને 24 કલાક આપી છે એને 2 કલાક કે 1 કલાક કે અડધો કલાક ના આપી શકીએ? ખરેખર હૃદય ઉપર હાથ મૂકીને જુઓ તો બસ શ્રી મહાપ્રભુજીના યુગલ ચરણારવિંદમાં એ જ વિનંતી છે, એ જ નિવેદન છે કે આપ કૃપા કરી ભક્તિ માર્ગાબ જે માર્તંડ આપનું સ્વરૂપ છે, આ ભક્તિ માર્ગ રૂપી કમલના આપ સૂર્ય છે, આપની એવી કૃપા રશ્મિ આપ સૌ ઉપસ્થિત વૈષ્ણવજનોના હૃદયમાં પ્રસ્થાપિત થાઓ કે જે કૃપા રશ્મિથી જે આ સંસારનો અજ્ઞાનાંધકાર છે એ અજ્ઞાનાંધકારનું પ્રશમન થાય. આપ સૌના હૃદયમાં શ્રી કૃષ્ણચંદ્રના યુગલ પાદારવિંદની નિર્ગુણા સહજાત્મિકા ભક્તિ પ્રકટ થાઓ. બસ એ જ હૃદયથી શુભાશીર્વાદ આપતા મનોરથી પરિવાર સહિત આપ દરેક આત્મીયજનોને ભૂરી ભૂરી પુનઃ શુભાશીર્વાદ પ્રદાન કરતા આપ સૌના મધ્યથી વિરામ લઉં છું. સ્વસ્તિ શુભમ ભૂયાત. વિચાર કરો કેટલો સમય લાગ્યો હશે જ્યારે એ 84 લાખ જન્મને પાર કરો છો, ત્યાર પછી એક મનુષ્યનો જન્મ મળે. એ મનુષ્યના જન્મમાં જીવ નિશ્ચિત કરે છે કે મારે શું કરવું જોઈએ, તો એને નિશ્ચય કરવાને માટે એને પુનઃ પાછા 33 જન્મો મનુષ્યના જ પ્રાપ્ત થાય છે, જેમાં એ સૂર્ય ચંદ્રાદિ દેવોની ભક્તિ કરે છે, ક્ષુદ્ર દેવોની ભક્તિ કરે છે, એના દ્વારા એ આ સાંસારિક ભોગને પ્રાપ્ત કરે છે. એના 33 જન્મ, એમાં ત્રિદેવ પણ આવી ગયા, બ્રહ્મા વિષ્ણુ મહેશ. આવા 33 જન્મ મનુષ્યના પાર કર્યા પછીનો જે 34મો જન્મ પ્રાપ્ત થાય છે, એ 34મા જન્મમાં શ્રી મહાપ્રભુજીની કૃપાથી એ જીવનું બ્રહ્મ સંબંધ થાય છે, એ જીવને કૃષ્ણ ભક્તિનો અધિકાર પ્રાપ્ત થાય. જે સાંસારિક ભોગને માટે આપણે દોડી રહ્યા છીએ, જે સુખને માટે આપણે દોડી રહ્યા છીએ, વાસ્તવમાં એ સુખ જ નથી. અરે જ્યારે આખું આ જગત જ નથી રહેવાનું એક દિવસ, જે આ સ્થૂળ પદાર્થો આપણે જોઈ રહ્યા છીએ આ જ નથી રહેવાનું. આ સર્વ કાંઈ ભગવાનમાં તિરોહિત થવાનું છે. કોનામાં આસક્ત છે? કોઈ, હું ઘણીવાર મારા પ્રવચનમાં દૃષ્ટાંત આપું છું, કોઈ માણસ ડૂબી રહ્યો છે, પાણીમાં ડૂબી રહ્યો છે, કોઈ શરણ નથી મળતું, કઈ એવો આશ્રય નથી મળતો કે એનાથી બચી શકે. ત્યાં જ એક નાનકડું તણખલું આવે છે. બચવાની તો આશા છે જ. હવે તણખલાને પકડી લીધું અને એવી મહત્વાકાંક્ષા ધરાવે છે કે હું બચી જાઉં, હું બચી જાઉં. શું એ બચી જવાનું છે? હા કે ના? તો જે આ સંસારમાં આપણે આસક્તિ કરીને બેઠા છીએ, જે આ અહંતા મમતામાં આપણે લિપ્ત છીએ, આ ખરેખર આ ભવસાગરની અંદર આ એક તણખલું પકડી ગયા છે. શ્રી મહાપ્રભુજી સુબોધિનીજીમાં બહુ સુંદર દૃષ્ટાંત આપે છે. દૂર બેઠા હતા સમુદ્ર કિનારે અને જોયું તો ત્યાં સૂર્યપ્રકાશથી એક એવી પ્રતીતિ થઈ જાણે જમીન ત્યાં રેતીની અંદર એક એટલો મોટો એક ચાંદીનો ટુકડો પડ્યો છે. વ્યક્તિ મોહાઈ ગયો, દોડીને ગયો, મને આજે ચાંદી મળવાનું છે. બહુ આનંદ થઈ ગયો, અનાયાસ, કોઈ પ્રયાસ વિના. આજે તો આ તો લાભનો દિવસ કહેવાય ને. દોડીને જાય છે, જુએ છે તો ચાંદી નતું, છીપલું હતું. આ શ્રી મહાપ્રભુજી શ્રીમદ ભાગવતજીના પ્રથમ સ્કંદની સુબોધિનીજીમાં આજ્ઞા કરે છે. સુપ્તો રજતા ભાસા, એ છીપલાની અંદર એ ભાસ થઈ ગયો ચાંદીનો. એ વ્યક્તિ દોડીને જાય છે,
હાથમાં લઈને જુએ છે તો ખબર પડે છે અરે આ તો ચાંદી નથી, આ તો એક છીપલું છે. એવો જ આ સંસાર છે જે અહંતા મમતાત્મક છે, જેમાં તમે સુખ જોઈ રહ્યા છો પણ એ આ માયાના પ્રકાશના રિફ્લેક્શનના રૂપમાં આ દુઃખ રૂપી સંસારમાં સુખની પ્રતીતિ થાય છે. જેવી પ્રતીતિ એ સુક્તિમાં રજતની થઈ રહી હતી, પણ હાથમાં લઈને જ્યારે જોશો ત્યારે થશે કે ખરેખર આ સુખ નથી, આ તો દુઃખ જ છે. આ તો દુઃખ જ છે. રહી વાત સુખની, તો આજે એક વ્યક્તિ એવો હશે જે દુઃખ માંગતો હશે. પ્રત્યેક વ્યક્તિને સુખ જોઈએ છે. પાછું એ વ્યક્તિનું જે સુખ છે એને કેવું સુખ જોઈએ છે જે કદી પૂર્ણ ન થાય. આપણી રિક્વાયરમેન્ટ કેવી છે જુઓ, જેવી આપણી રિક્વાયરમેન્ટ છે એવું પાછો આપણો રસ્તો નથી. મારે સ્વાભાવિક રીતના મારે આવવું છે રાણપુર, અને હું કોઈ બીજા ગામે જઈને એવી ભાવના કરું કે હું રાણપુરમાં આવી ગયો અને મારું સામયું થાય તો થવાનું છે? હા કે ના તો કહો, નાશ થાય. તમારે જોઈએ છે અક્ષય સુખ, અગણિત સુખ જોઈએ છે, પણ પાછું જોઈએ છે કોના માધ્યમથી? આ અહંતા મમતાત્મક રૂપા સંસાર. ક્યાંથી મળવાનું છે? પાછી એનાથી પણ મોટી ભૂલ આપણે એ કરી બેસીએ છીએ કે પ્રભુ પાસે જઈને પાછું એ જ સુખ માંગીએ છીએ. ન લૌકિક પ્રભુ કૃષ્ણ મનુતે નૈવ લૌકિકમ. ભગવાન લૌકિક નથી અને એ જીવનું લૌકિક માનવાના પણ નથી, કારણ કે આ પોતે અલૌકિક છે. મિશ્રીને મુખમાં મૂકીને એવી કેમ ભાવના થઈ શકે કે હવે મને તીખી લાગશે? કેમ ભાવના થઈ શકે? એ મીઠી જ લાગશે, કારણ કે એનો સહજ સ્વભાવ છે કે એમાં મધુરતા છે. જો ખરેખર અક્ષય સુખ જોઈતું હોય તો એ અક્ષય સુખ, એ સાચું સુખ એ પ્રભુના યુગન ચરણારવિંદને પકડવાથી પ્રાપ્ત થશે. અને ભગવાનનો સ્વભાવ, અનંત દોષો છે આપણામાં, અનંત દોષો. એ અનંત દોષોને પ્રભુ એક ક્ષણ પણ એની સામે જોતા નથી. શ્રી મહાપ્રભુજી દ્વારા આ જીવનું વર્ણન થઈ રહ્યું છે. શ્રી વલ્લભ મને સોંપી રહ્યા છે આ જીવને, આ જીવ મારો છે એમ કરીને ભગવાન એ જીવને અંગીકાર કરે. માટે તો વેદે કહ્યું કે આ ભગવાનને પ્રાપ્ત કરવાને માટે કેટલા સાધનો કરવા પડશે. પ્રત્યેક સાધનો ગણાવ્યા, ગણીને કહ્યું નહીં આનાથી પ્રાપ્ત નહીં થાય, આનાથી પ્રાપ્ત નહીં થાય. પ્રવચનેન ન લભ્યઃ ન મેધયા ન બહુના શ્રુતેન. આવા કોઈ પણ સાધનથી જ્યારે પ્રાપ્ત નહીં થાય તો એ કેમ પ્રાપ્ત થશે? તો કહ્યું યમે વૈશ વૃણુતે તેન લભ્યઃ. જ્યારે એ પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ, એ અખિલ ભુવન આધાર, જ્યારે ભગવાન સ્વયં જ્યારે ઈચ્છે કે હવે હું આ જીવને પ્રાપ્ત થાઉં, ત્યારે જ થઈ શકે છે. અને આ સૌભાગ્ય આપણને મળ્યું છે. કયું સાધન કર્યું હતું? મને ઉત્તર આપો. કયું સાધન કર્યું હતું જેથી ભગવાન આપણને ઉરરીકૃત કરે, પોતાના કરે? શેષજી હજી પણ પોતાના સહસ્ત્ર મુખથી, સહસ્ત્ર જીહ્વાઓથી ભગવાન નામના ગુણોનું અવગાહન કરે છે, પરંતુ ભગવાન કહે છે મને એ શેષજી પણ પ્રિય નથી. હે ઉદ્ધવ, આત્મયોનિર ન શંકરઃ. મારો પુત્ર હોવા છતાં પણ મને આ બ્રહ્મા એટલો પ્રિય નથી. સ્વયં શિવજી જે સદાને માટે મારું ધ્યાન કરી રહ્યા છે, સદા મારું સ્મરણ કરી રહ્યા છે, મારા ભજનમાં તત્પર છે, એવા શિવજી પણ મને એટલા પ્રિય નથી. મને આ સંકર્ષણ, મને આ શેષજી પણ એટલા પ્રિય નથી. ન શ્રી, મને આ લક્ષ્મીજી પણ એટલા પ્રિય નથી જે સદાને માટે મારી પાદ સેવન ભક્તિ કરી રહ્યા છે. હે ઉદ્ધવ, મને તું પ્રિય છો કારણ કે તું મારી નિર્ગુણા ભક્તિ કરી રહ્યો છે, તું મારી
તમારી પ્રેમાત્મિકા ભક્તિ કરી રહ્યો છે, તું એ વ્રજ ભક્તો પાસેથી એ ભક્તિનું રહસ્ય, એ પ્રેમ લક્ષણા ભક્તિનું હાર્દ જાણીને આવ્યો છે, એના દ્વારા તું મને ભજી રહ્યો છે. સર્વને દુર્લભ હોવા છતાં પણ તારા માટે હું સુલભ છું, સહજ છું, કારણ કે તે વ્રજ ભક્તોના ભાવોનું ભાવન કર્યું છે. એ જ ભાવને શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી આપણને સૌને દાન કર્યું છે. આપણું પરમ કર્તવ્ય છે કે આપણે સવે બ્રહ્મ સંબંધ લીધું છે. નામ દીક્ષા, નિવેદન દીક્ષા, ઉભય દીક્ષાથી જ્યારે આપણે દીક્ષિત હોઈએ તો આપણું પરમ કર્તવ્ય છે કે આપણે સૌ ભગવત સેવા કરીએ. એવો હઠાગ્રહ નથી કે તમે સીધી મર્યાદ ગ્રહણ કરો, મિશ્રી ભોગ ધરો, પ્રારંભ તો કરો. અહીંયા અગાસીને શું કે મેળી કયો ને તમે ગામડામાં, મેળીએ જવું હોય તો પેલા એક પગથિયું તો ચડવું પડશે, આમ સીધે સીધા થોડી પહોંચાશે. જે ખરેખર પ્રભુથી વિમુખ છે અને સ્વમાર્ગીય છે, આવા જીવે એક ક્ષણનો પણ વિલંબ ન કર્યા વિના ભગવત સાનિધ્યને પ્રાપ્ત કરવું જોઈએ, ભગવત સેવા પધરાવવી જોઈએ. જ્યાં આપનું ગુરુ ઘર હોય, જે આપના ગુરુદેવ હોય, ત્યાં જઈ જે સ્વરૂપ આપને પ્રિય લાગતું હોય, જેમાં આપનો ભાવ હોય, એ સ્વરૂપને ત્યાં પધરાવી, ત્યાંથી પુષ્ટ કરાવી અને ઘરે આપના પાઠ ઉપર પધરાવી કેવલ મિશ્રી ધરો. ભાવાત્મા ભગવાન છે. તમે મિશ્રી ધરશો, અઠવાડિયા પછી આપ સ્વયં એ ભાવ પ્રકટ કરાવશો કે મને દૂધગર ધર. પણ જીવે પહેલ તો કરવી પડશે. આ ભક્તિ માર્ગ છે. જો એ ભગવત સેવા પણ કરવાને માટે તમે સમર્થ ના હો તો ખાલી ભગવદીઓનો સંગ કરો. 84-252 વૈષ્ણવોની વાર્તાના પુસ્તકો છે, શિક્ષાપત્ર છે, શ્રીમદ ભાગવતજી છે, ષોડશ ગ્રંથ છે. આપણા આ સ્વમાર્ગીય ગ્રંથોનું પઠન કરો. દિવસમાં ખાલી અડધો કલાકનો સમય આપો, કેવલ એક પાનું વાંચી લો. એક પાનું વાંચવાનો સમય ન મળતો હોય તો કેવલ એક ફકરો વાંચો. ખાલી શ્રી મહાપ્રભુજીના હસ્તાક્ષર રૂપ ષોડશ ગ્રંથમાંના કોઈ પણ એક શ્લોકનું ખાલી ઉચ્ચારણ કરી દંડવત કરી લો. જો આટલું પણ કરવા સમર્થ ના હો, જો આટલું પણ કરવા આપણે સમર્થ ના હોઈએ તો ખાલી 3 શ્રી કૃષ્ણ શરણમ મમ ની ખાલી 3 માલા કરી. નામ સ્વરૂપ અને નામમાં ભેદ નથી. નામ છે એ વિપ્રયોગ દશાનું ફળ પ્રદાન કરે છે, સ્વરૂપ છે એ સંયોગ દશાનું ફળ પ્રદાન કરે છે. જ્યારે તમે નામનો આશ્રય લેશો ત્યારે એ નામથી તમારી જે વિયોગાત્મિકા આરતી જ્યારે ભગવાન સુધી પહોંચશે ત્યારે ભગવાન કૃપા કરીને પુનઃ ઘરે પધારશે. એટલા માટે આ એક માર્ગ બતાડી રહ્યો છું. હવે જો એનું વધારે ખુલાસો કરું કે આ નામ સેવાથી તમને સ્વરૂપ સેવાની પ્રાપ્તિ થશે તો આ એ પણ નહીં કરી. 3 અષ્ટાક્ષરની માળા કરો, એટલું પણ ન થઈ શકતું હોય 1 અષ્ટાક્ષરની માળા કરો. એટલું પણ ન થતું હોય તો ચાલતા ચાલતા જે કંઈ પણ કાર્ય કરી રહ્યા છો એ કાર્ય કરતા કરતા આપનું ચિત્ત સદાને માટે રટણ કરે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. અને જો આટલું પણ કરવાને માટે આપણે સમર્થ ના હોઈએ તો મને શ્રી હરિરાય મહાપ્રભુજીનું વાક્ય યાદ આવે છે, વૃથા તદ જન્મ ભૂતલે. આ ભૂતલ ઉપર આપણો જન્મ વ્યર્થ છે. આપણો ભક્તિ માર્ગ છે. શ્રીમદ ભાગવતમાં બહુ સુંદર વર્ણન આવે છે. આ ભક્તિ માર્ગનું ફળ શું છે? આ સ્વકર્તવ્યનું જ્યારે આપણે પાલન કરીએ છીએ ત્યારે એનું ફળ શું છે? ભગવાન એ જીવને પોતાની અલૌકિક અધર સુધાનું દાન પ્રદાન કરી અને સ્વમાર્ગીય ભજનાનંદ સ્વરૂપાનંદનું દાન પ્રદાન કરે છે, જેના માટે આજ સુધી આ દેવતાઓ તરસી રહ્યા છે, બ્રહ્માજી તરસી રહ્યા છે. પેલો પ્રસંગ તો ખ્યાલ છે ને કે બ્રહ્માજી મત્સ્યનું સ્વરૂપ લઈને આવે છે
આમ તો પ્રભુનું અધરામૃત પ્રાપ્ત નહીં થાય, પણ જો પ્રભુ અહીંયા હાથ ખાસા કરશે અને એમાંથી જો એક કણી પ્રાપ્ત થઈ જાય તો એ પણ નથી થતી, એ પણ નથી થઈ શકતી. બ્રહ્માદિ દેવો જે તરસી રહ્યા છે, યોગીન્દ્ર મુનિન્દ્ર એવા કેટલા કેટલા મહર્ષિઓ આજ સુધી તપ કરી કરીને વૃક્ષો બની ગયા છે, છતાં પણ હજી એ ભગવાનની પદનખ ચંદ્રિકાનો પણ એમને દર્શન નથી થયા. એવા ચરણારવિંદ આજ ગોપાલ પાહુને આવે, એ ચરણારવિંદ શ્રી મહાપ્રભુજીની કૃપાથી આજે આપણા ઘરમાં સામેથી ચાલીને પધારે છે. આ પુષ્ટિ છે. કૃષ્ણાધીના તુ મર્યાદા સ્વાધીના પુષ્ટિ રુચ્યતે. જ્યાં સર્વ કાંઈ ભગવાનને આધીન છે એ તો મર્યાદા છે. ભગવાન જે કરે, જીવે હાથ જોડીને ઊભું રહેવાનું. આપ જે કરો, મારી અધોગતિ થાય આપની ઈચ્છા ભલે, મારી આપની નિકટ આવવાનું થાય આપની ઈચ્છા, પણ કૃષ્ણાધીના તુ મર્યાદા, જ્યાં જે કાંઈ પણ ભગવાનને આધીને મર્યાદા છે, સ્વાધીના પુષ્ટિ રુચ્યતે. સર્વ કોઈ જે ભગવાનને આધીન છે એવા ભગવાન જ્યારે જ્યાં જીવને આધીન થઈ જાય, અહમ ભક્ત પરાધીન, હું મારા જીવને આધીન છું. યાદ કરીએ ગદાધરદાસજીનો પ્રસંગ. યજમાને સીધો નથી મોકલાવ્યો, હવે પ્રભુને અરોગાવું શું? તો જલની બધી કટોરી ભરી અને એમાં ભાવના કરી, હે ભગવાન, આ સકડી છે, આ બાટી છે, આ દાલ છે, આ ટોકરી છે, એ સર્વ સામગ્રીનું એમાં ભાવન કર્યું અને ભગવાન અરોગ્યા છે. અહમ ભક્ત પરાધીન. આ પુષ્ટિનું અલૌકિક ફળ એ સ્વકર્તવ્યના પાલનથી જીવને પ્રાપ્ત થાય છે. જે ફળ વ્રજ ગોપિકાઓને પ્રાપ્ત થયું, જે ફળ વ્રજવાસીઓને પ્રાપ્ત થયું, જે ફળ 84,252 વૈષ્ણવજનોને પ્રાપ્ત થયું, એ જ ફળ, એ જ લીલા શ્રી મહાપ્રભુજી આપણા માટે પ્રકટ કરી છે. વિચાર કરો, સારસ્વત કલ્પનો દ્વાપર અને આ શ્વેત વારાહ કલ્પનો કલિયુગ, કેટલા વર્ષો વીત્યા છે? આ બધા જે 5000 વર્ષ કહે છે, શું ખરેખર સાચા હોઈ શકે? એક કલ્પની અંદર તો કેટલા વર્ષો વીતી જતા હોય છે, ખરબો અરબો વર્ષો વીતી જાય. પ્રત્યેક દ્વાપરમાં કૃષ્ણાવતાર થાય છે, પરંતુ એ મહાવિષ્ણુના અંશથી, એમના અંશાવતારથી થાય છે. સારસ્વત કલ્પના એ દ્વાપરમાં જે ભગવાનનું પ્રાકટ્ય થયું હતું, એ સર્વના અવતારી શ્રી કૃષ્ણ આપ પોતે પધાર્યા હતા. એમની જે સકલ લીલા હતી, એ લીલાને આ શ્વેતવારાહ કલ્પના કલિયુગમાં શ્રી મહાપ્રભુજી આમ હથેળીમાં પ્રકટ કરી પોતાના નિજજનોને બતાવી અને કહ્યું, યહ માર્ગ મેને તેરે લીએ પ્રકટ કિયા, યહ માર્ગ મેને તેરે લીએ પ્રકટ કિયા. એ આ ભક્તિ માર્ગ છે. આપણું કર્તવ્ય છે સદોદ્વિગ્ન મનઃ કૃષ્ણ દર્શને ક્લિષ્ટ માનસ. શરીરાય મહાપ્રભુ આપ શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે, પ્રથમ પત્રના પ્રથમ શ્લોકની અંદર, જીવનું સ્વરૂપ કેવું હોવું જોઈએ, જેના ગળામાં બે કંઠી છે, એ વૈષ્ણવ કેવો હોવો જોઈએ? સદાને માટે એના હૃદયમાં ઉદ્વેગ હોવો જોઈએ. કેવો ઉદ્વેગ? કૃષ્ણ દર્શન. મને ક્યારે પ્રભુના દર્શન થાય? ક્લિષ્ટ માનસ, એના માનસની અંદર એક ક્લેશ હોવો જોઈએ. આટલી આટલી કૃપા થઈ, શ્રી વલ્લભે મારો હાથ પકડ્યો, મારું બ્રહ્મ સંબંધ થયું, મારા સહજ એવા 5 પ્રકારના દોષોનું શમન થઈ ગયું, હું પ્રભુને લાયક થઈ ગયો, સેવોપયોગી દેહ મળ્યો, છતાં કેમ ભગવાન સાનુભાવ નથી જતા? લૌકિકમ વૈદિકમ ચાપી કાર્યમ કુર્વન્નાસ થયા. આવો ઉદ્વેગ રાખી, ભગવત પરાયણ એની ચિત્તની સ્થિતિ રાખી, પોતે અનાસ્થાથી કરવા ખાતર એક કપટવત પોતાના લૌકિક કાર્ય કરતો રહે અને પોતાના ભાવનું ગોપન કરી સદાને માટે ભગવત વિરહની અંદર આતુર રહે. આ એક વૈષ્ણવનું સ્વરૂપ છે અને આ સ્વરૂપને આપણે પ્રાપ્ત કરવાનું છે. જો નહીં કરીએ તો પૂર્વમાં કહ્યું એમ વૃથા જન્મ ભૂતલે, આ જન્મ વ્યર્થ છે. એક વાર અવસર મળે, 2 વાર અવસર મળે, આપણને 33 વાર અવસર મળ્યા આ સંસારને ભોગવવા માટે. હવેનો આ એક જન્મ શું આપણે ભગવાનને ના આપી શકીએ? અરે આખા જન્મની તો વાત બહુ દૂર રહી, જેને 24 કલાક આપી છે એને 2 કલાક કે 1 કલાક કે અડધો કલાક ના આપી શકીએ?
ખરેખર હૃદય ઉપર હાથ મૂકીને જુઓ. તો બસ શ્રી મહાપ્રભુજીના યુગલ ચરણારવિંદમાં એ જ વિનંતી છે, એ જ નિવેદન છે કે આપ કૃપા કરી ભક્તિ માર્ગાબ્જ માર્તંડ આપનું સ્વરૂપ છે. આ ભક્તિ માર્ગ રૂપી કમલના આપ સૂર્ય છે. આપની એવી કૃપા રશ્મિ આપ સૌ ઉપસ્થિત વૈષ્ણવજનોના હૃદયમાં પ્રસ્થાપિત થાઓ કે જે કૃપા રશ્મિથી જે આ સંસારનો અજ્ઞાનાંધકાર છે એ અજ્ઞાનાંધકારનું પ્રશમન થાય. આપ સૌના હૃદયમાં શ્રી કૃષ્ણચંદ્રના યુગલ પાદારવિંદની નિર્ગુણા સહજાત્મિકા ભક્તિ પ્રકટ થાઓ. બસ એ જ હૃદયથી શુભાશીર્વાદ આપતા મનોરથી પરિવાર સહિત આપ દરેક આત્મીયજનોને ભૂરી ભૂરી પુનઃ શુભાશીર્વાદ પ્રદાન કરતા આપ સૌના મધ્યથી વિરામ લઉં છું. સ્વસ્તિ શુભમ ભૂયાત.